નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સવર્ણોની દાદાગીરી સત્તા, પોલીસે દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો। પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલા ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે। આ ઘટના તેની સાબિતી છે। પેરિયરના ભૂમિ તમિલનાડુ માં દલિતો પોતાના સામાજિક અધિકારોને લઈને જાગૃત થઈ રહ્યા છે, છતાં કેટલાક ગામોમાં આજે પણ દલિત સમાજના લોકો મંદિરોમાં જવાની લાલચ રોકી શકતા નથી। એક બાજુ સવર્ણ હિન્દુઓ તેમને હિન્દુ ગણતા નથી અને તેમને હળદૂત કરી મંદિરમાં પ્રવેશતા અટકાવે છે, છતાં આ લોકોને પરાણે હિન્દુ બનવું છે। છેલ્લા 15 દિવસમાં જ સવર્ણ હિન્દુઓ દ્વારા દલિતોને મંદિરમાં પ્રવેશતા અટકાવવાની 3 ઘટનાઓ બની છે, પણ આ ઘટના તેમાં કેટલીક રીતે અપવાદ છે, કેમ કે અહીં સવર્ણ હિન્દુઓની દાદાગીરી છતાં પોલીસે તેમનું કશું સાંભળ્યું નહોતું અને દલિતોને મંદિરમાં પ્રવેશ અપાવી કાયદા અને બંધારણનું પાલન કર્યું હતું। આવી પોલીસ દરેક દેશમાં, આખા ભારતમાં આ જ પોલીસ હોવી જોઈએ। ચાપલુસી કરવાવાળી પોલીસ નહીં, જી હજૂરી કરવાવાળી પોલીસ નહીં, તળિયા ચાંટવાવાળી પોલીસ નહીં, સાહેબ કરવાવાળી પોલીસ નહીં, પણ આ જે પોલીસ છે તમિલનાડુની, એવી જ પોલીસ હોવી જોઈએ। તો ખરેખર આ બધા જે છે એની તોતી એની બોલતી બંધ થઈ જાય। આ ઘટના પેરિયરની ભૂમિ તમિલનાડુની છે। અહીં નમક્કલ જિલ્લાના વિસણમ ગામમાં ચાલી રહેલા વાર્ષિક ઉત્સવ દરમિયાન સવર્ણ હિન્દુઓએ ગામના દલિતોને મંદિરમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો। આ ઘટના મંગળવારે બની હોવાનું જાણવા મળે છે। અહીં મહાશ્રી પ્રિયમ્માન મંદિરમાં વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યો હતો, જેમાં ભાગ લેવા માટે કેટલાક દલિતો પણ પહોંચ્યા હતા। જોકે મંદિરમાં હાજર સવર્ણ હિન્દુઓએ, ખાસ કરીને સવર્ણ હિન્દુ મહિલાઓએ દલિત સમાજના લોકોનો વિરોધ કરી તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવા સામે ભારે વિરોધ નોંધાયો હતો। સ્થાનિક તમિલ મીડિયાનો દાવો છે કે સવર્ણ હિન્દુઓએ દલિતોને આ મંદિરમાં પૂજા કરવાને બદલે પોતાનું અલગ મંદિર બનાવવા કહ્યું હતું। એ પછી તેમણે કમલ મંદિરના ઉત્સવ દરમિયાન ઓળખ માટે લગાવવામાં આવતો સ્તંભ પણ કાઢીને કૂવામાં ફેંકી દીધો હતો, જેના કારણે ગામમાં તણાવ વધી ગયો હતો। ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રે દલિતોને સુરક્ષા પૂરી પાડી મંદિરમાં પ્રવેશ અપાયો હતો। ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિરનું સંચાલન રાજ્ય સરકારના હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બોર્ડ દ્વારા કરવામાં આવે છે, તેથી તે જાહેર સંપત્તિ છે અને દરેકને તેમાં પ્રાર્થના કરવાનો અધિકાર છે। એ પછી પણ સવર્ણ હિન્દુઓએ દલિતોનો વિરોધ ચાલુ રાખ્યો હતો, પણ પોલીસ અને વહીવટીતંત્રે કાયદાનો ડર અને બંધારણની જોગવાઈઓનો હવાલો આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી અને દલિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો। એ દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ટાળવા માટે પોલીસે દલિતોને સુરક્ષા પૂરી પાડી હતી અને તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી। દલિતો મંદિરમાં પ્રવેશ્યા એ પછી પણ અનેક સવર્ણ હિન્દુ મહિલાઓએ દલિતોના મંદિર પરિસરનો વિરોધ ચાલુ રાખ્યો હતો, પણ પોલીસે કોઈનું સાંભળ્યું નહોતું અને કાયદાનો ડર બતાવીને બધાને કાયદામાં રહેવા શાનમાં સમજાવી દીધા હતા। સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ ઉત્તર ભારતમાં, ખાસ કરીને યુપીમાં વધુ બનતી હોય છે અને ત્યાં મોટાભાગે પોલીસ બંધારણની જોગવાઈઓ અને કાયદાને બાજુ પર રાખી દઈને સવર્ણ હિન્દુઓના પક્ષમાં રહીને નિર્ણયો લેતી હોય છે અને દલિતોને તેમના બંધારણીય હક મુજબ મંદિરમાં પ્રવેશ અપાવવાને બદલે તેમને મંદિરમાં જતા કેમ અટકાવવા તે દિશામાં પ્રયત્ન કરતી હોય છે। પણ તમિલનાડુની પોલીસે કાયદાના દાયરામાં રહીને કામ કર્યું હતું। અહીં મામલો મંદિરમાં પ્રવેશીને હિન્દુ સાબિત થવા કરતાં વધુ બંધારણીય હકોના રક્ષણનો હતો। દર્શક મિત્રો, હું એટલું કહું છું કે આવા હિન્દુ થઈને મંદિરમાં જવાની કોઈ જરૂર જ નથી। હું તો હોઉં તો આ જે સવર્ણ લોકોની બાયું હતી, ભલે પોલીસે એનું કાયદાનું
કામ કર્યું છે, એને સંવિધાન મુજબ કામ કર્યું છે, એને હું 100 સલામ કરું છું. ખરેખર એની જે કામગીરી છે એને ખરેખર દેશને વફાદારી અને સંવિધાનને વફાદારી મુજબ કામ કર્યું છે. પરંતુ હું આ જે દલિતો હતા એ દલિતોને કહું છું કે આવું તમારે મંદિરમાં જવાની જરૂર શું છે? તમે શા માટે મંદિરમાં જાઓ છો? તમારે મંદિરમાં જવાની કોઈ જરૂર નથી. આ કોઈ ભગવાન દુનિયામાં છે જ નહીં. ભગવાન છે એ આપણો આત્મા છે, એ જ ભગવાન છે. એટલે ભગવાન જેવું ચમત્કાર જેવું આ દુનિયામાં કોઈ છે જ નહીં. અને ચમત્કાર હોય એ મને બતાવે કે આ ચમત્કાર છે. જો ચમત્કારવાળાથી હળેલો પાપડ ભાંગી દે તો હું એને માનું કે હળેલો પાપડ ભાંગી દીધો, એને હું ચમત્કાર માનું, બાકી કોઈને માનવું નહીં. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.